તો ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, જય દ્વારકાધીશ. સ્વાગત છે તમારું બધાનું ગોસ્વામી ફેમિલીમાં. આજે છે ભાઈ અમારો સાસણગીરમાં ત્રીજો દિવસ અને સવારની અંદર આજે બધાને અહીંયા રમવાની છે હોળી. પણ ખરેખર એટલું મસ્ત એટમોસ્ફિયર છે ને. આ જે અવાજ આવે છે ને, કલરવ આવે છે ને, એ અહીંયા જ સાંભળવા મળે આપણને. સિટીમાં તો બિલકુલ ના મળે. અને જો એકદમ મસ્ત સન્નાટો, પ્રકૃતિના ખોળે, બહુ મસ્ત. બધાના નાસ્તાની તૈયારીઓ થઈ ગઈ છે પણ કોઈ આવતું જ નથી. અને હવે અમે નીકળી જઈશું નાસ્તો કરવા માટે. હર હર મહાદેવ. ઓકે, તો ફાઇનલી જીવાણીભાઈ જતા રહ્યા છે સ્વિમિંગ પુલમાં કંટાળીને બધાથી. તો ભાઈ આજની અમારી હોળી સ્ટાર્ટ થઈ રહી છે. અત્યારે અડધા લોકો આવી ગયા છે, અડધા મેમ્બર બાકી છે. ફોટો પાડવાનો ને કે કૂદી જવું? મિત્રો બધા રમી રહ્યા અત્યારે હોળી. આવી ગયા કબીરભાઈ. બચાना पड़ेगा बिल्लू, तो गई है भाई. શરૂઆત કરીએ. જે શરૂઆત કરે પછી એન્ડ લાવી એવું છે. એટલે આમાં પાડવાનું ઓકે. ઓકે અમારા પાડું ને લઈ લેજો. આની જોડે હતો ને. અહીંયા ચાલી રહી છે શૂટિંગ. બિનમોસમ વરસાદ. અલા અહીંયા છે ને ભાઈ મોજ એવી માણી રહ્યા છે બધા. કેરી તો બાકી રહેવી જોઈએ ને. કેરી આવી છે કેસર કેરી. એટલે કેસર, આ લોકો કેસર કેરી પાડે છે આંબા ઉપરથી. આ મહારાણી બેઠા બેઠા કેસર કેરી ખાય છે. મજા આવે છે. મોજ પડી જાય એમ ને. મોજ મસ્ત. મધુવન રિસોર્ટ ની મોજ. મધુવન રિસોર્ટ ની કાના પેલા બીજી આવી જા છૂટી ગઈ. આ બે જણા ભાઈ ખુરશી ઉપર ચડો સાહેબ. આમાં મોટી છે. આમાં જો કદાચ નીચે દેખાય તો ભાઈ સવારનું પહેરી તો શું પહેરી ગયા? વેસ્ટર્ન કહેવાય, ટોપ કહેવાય ને, ફ્રોક પહેરી હતું એને. પણ હવે એક ધાર્મિક વિડીયો ઉતારવાનો હતો ને એટલે મેડમને સ્પેશિયલ ચેન્જ કરાવ્યું છે અમે. અને ઉતારી દઈએ સ્ટોરી. ધાર્મિકની છે, ભાગવત કથાની. તો શૂટ કરી લઈએ એનો. ચલો ડન ને? રેડી? ઓકે. તો અહીંયા છે ને ભાઈ આ કોઈને ઘરે જવાની ઈચ્છા થતી નથી અને ગેમ રમી રહ્યા છે. અને આ સુરતથી ગેમો આવી છે બધી. ક્યાંથી લઈને ગેમ આવી છે બધી સુરતથી. શું બેટા? અને આ બે જણને ગેમ રમાડવા બેસાડી દીધા છે. અને આ બે જણ શું રમે છે? તો શું રમે છે? અને તું શું રમે છે?
એવું તારવાનું પતી ગયો ફિનિશ બસ ખાલી આરામ કરવાનો ને ખાવાનું આરામ કરવાનો ને ખાવાનું બીજું કોઈ જ કામ નહીં આ લોકોને ફક્ત આરામ અને ખાવાનું આરામ કરવાનો ખાવાનું આયા છે શું કરવા આરામ કરવા તો આયા છે કે આરામ કરવાનું ખાવાનું આરામ કરે ખામે આરામ કરવા તો આયા છે એન્જોય કરવા આયા છે આંકોલવાડી બાપુની ચા તો ભાઈ રાતના વાગે છે 11:30 અને 11:30 વાગે અમે આવ્યા છે ચા પીવા માટે બાપુની ચા પીવા માટે અને ડાયરો બેસી ગયો બધા જમીન આવે ને તો કે ચા પીવી છે જમીન આવે તો કે ચા પીવી છે ચા વિના મને ના માને અને તો હલો બધાને ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ હર હર મહાદેવને જય દ્વારકાધીશ સ્વાગત છે તમારા બધામાં ચિડિયાઘરમાં અને ગોસ્વામી ફેમિલી બ્લોગમાં તો ફાઇનલી આજે અમે ચોથા દિવસે નીકળી ગયા છે બેક ટુ હોમ રિટર્ન જવા માટે નીકળી ગયા છે આટલા 3-4 દિવસ બધા જ જોડે હતા તો બહુ જ મજા આવી ગઈ કહું ઘરે જવાની ઈચ્છા જ નહીં થતી પણ હવે ઘરે તો જવું પડશે છોકરાઓને આવી બહુ રહીએ ને તો આ બી ના ગમે અતિરેક ના સારા એમ 6-12 મહિને એકવાર આવી રીતે જવાય કે તમારું માઇન્ડ ફ્રેશ થઈ જાય તો હવે ફાઇનલી અમે નીકળી ગયા છે ત્યાં સવારે 5:15 વાગ્યા છે 5:15 નીકળ્યા છીએ શું બેટા અમારા આગળ એક જગ્યાએ જવું છે તો મળીએ આગળ અને બચ્ચા પાર્ટી લીધી પાછળ છે જો અંધારું છે અંધારું છે એક ગાડી આગળ જાય છે વિજયભાઈ હતા પણ વિજયભાઈ આજ કામ હતું એટલે વિજયભાઈ કાલે નીકળી ગયા હતા અને અમે ને પરાગભાઈ અત્યારે નીકળ્યા છીએ અને ગુરુભાઈ અને હાર્દિકભાઈ નીકળશે એ લોકો 11-11:30 નીકળશે 11:30 નીકળશે કારણ કે એમને રોરો ફેરીને જવાનું છે એટલે એ લોકો નીકળશે 11:30 ગુરુભાઈ ને હાર્દિકભાઈ અમે પરાગભાઈ અત્યારે નીકળ્યા અને વિજયભાઈ ને કાલ કામ હતું આજે એટલે એ કાલે જ નીકળી ગયા બ્રેક ના કાલનો દિવસ બ્રેક પાછું 7 તારીખે બધા પાછા ફરી બધા 7 તારીખે બધા ભેગા થઈશું તો ભાઈ સવાર પડી ગઈ છે અમારી બાપુની ચાથી આંકોલવાડી સવાર પાછા અહીંયા જ ઉભા રહે છે ચા પીવા માટે અને હવે અહીંયાથી નીકળીએ છીએ જવા માટે અમદાવાદ બેક ટુ હોમ